સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને લાગ્યો છે સૌથી મોટો ઝટકો। ભાણવડ નગરપાલિકાની ચૂંટણી યોજાય તે પહેલા જ કોંગ્રેસના ચૂંટાયેલા 6 પ્રતિનિધિઓએ ભાજપનો ખેસ ધારણ કરતા કોંગ્રેસમાં સોપો પડી ગયો। કોંગ્રેસના 6 પ્રતિનિધિઓને ભાજપમાં જોડાવાનું ઓપરેશન ભાણવડના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ પાર પાડ્યું। આજે ત્રિપુરાજી મંદિરમાં ભાજપનું સંમેલન યોજાયું હતું, જેમાં કોંગ્રેસના ચૂંટાયેલા વોર્ડ નંબર 3ના હિતેશ જોશી, વોર્ડ નંબર 3ના દિવ્યેશ નકુમ, વોર્ડ નંબર 2ના સુભાષ કણજારિયા, વોર્ડ નંબર 2ના આમ આદમી પાર્ટીના સંજય ચૌહાણ, વોર્ડ નંબર 1ના ભારત ચૌહાણ અને દેવજીભાઈ નકુમ કોંગ્રેસનો હાથ છોડી અને ભાજપનો કેસરીઓ ધારણ કર્યો છે, જે તમામને મંત્રી મુળુભાઈ બેરાએ પક્ષમાં આવકાર્યા। ભાણવડ નગરપાલિકામાં ભાજપ છેલ્લા ઘણા સમયથી બેકફૂટ પર ચાલી રહ્યું હતું, ત્યારે કોંગ્રેસના 5 અને આમ આદમી પાર્ટીના 1 પ્રતિનિધિ ભાજપમાં જોડાતા હવે ભાજપ ડ્રાઇવિંગ સીટ ઉપર આવી ગયું છે। હાલ ભાણવડ નગરપાલિકામાં છેલ્લા 22 મહિનાથી વહીવટી શાસન ચાલી રહ્યું છે, ત્યારે આગામી ચૂંટણીમાં ભાજપ તમામ 24 બેઠકો જીતશે તેવો મંત્રી મુળુભાઈ બેરાએ વિશ્વાસ વ્યક્ત કર્યો।